शिवल्लभाधीश की श्याम सुंदर सी अमनी महारानी की जय। श्री गिरिराज धरण की जय। बरहार पिंड नटवर वपु कर्णियत कर्णकारम बिभ्रद्वादश कनक कपिशम वैजंतीम च मालम रंध्रार वेणुरधर सुधिया पुरियन गोप वृंदे वृंदारण्यम स्वबदरमणम प्राविशद गीत कीर्ति। सच्चिदानंद रूपाय विश्वत्यादि हेतवे तापस्त्राय विनाशाय श्री कृष्णाय वयम नमः। वाला आत्मीय स्नेहीजनों, आप सर्वने मारा जय श्री कृष्ण। प्रिय वैष्णवजनों, श्री महाप्रभुजीની કૃપાથી આપણે અનેકવિધ વિષય અંતર્ગત સ્વભાગના સિદ્ધાંત અને ભાવાત્મક પાસાને આપણે સત્સંગના માધ્યમથી સ્પર્શ કરી રહ્યા છે। સહજતા આ શ્રીમદ ભાગવતનો શ્લોક હૃદયમાં ઉજાગર થયો અને મુખમાંથી નીકળ્યો છે કે સચ્ચિદાનંદ રૂપાય, આ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્યાદિ હેતવે તાપત્રાય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। બહુ સુંદર શ્લોકનો ભાવાર્થ અને શ્લોકની અંદર રહેલો મર્મ જે છે અને એ અનુસંધાનિત શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી આપણાને પુષ્ટિમાર્ગ જે આપ્યો છે, જેમ બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે, આવા વિવાદમાં જ્યારે શ્રી મહાપ્રભુજીએ વિજય પ્રાપ્ત કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે કે સત ચિત આનંદ, તો સત્ય સનાતન આ સમસ્ત જગત એ સત્ય સ્વરૂપ છે। સચરાચર વ્યાપ્ત જે કંઈ છે એ બધું સત્ય છે, પરંતુ સત્ય હોવા છતાં એમાંના ચેતનત્વ નથી બિરાજતું, એમાં આનંદ નથી બિરાજતો। કેવળ માત્ર ને માત્ર આ સમસ્ત જગત એ સત્ય છે। કારણ શ્રી ઠાકોરજીના મનોરથ સ્વરૂપ આ સમસ્ત બ્રહ્માંડની રચના કરી છે, ત્યારે એ બ્રહ્મ પણ સત્ય છે તો આ જગત પણ સત્ય છે। હું ને તમે જે કંઈ છે એ પણ સત્ય સ્વરૂપ છે, સમસ્ત જગત સત્ય છે। બસ ફરક એ છે કે આ સમસ્ત જગતમાં જે કંઈ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે, મન વાણી બુદ્ધિથી જે કંઈ આપણે વિચારી રહ્યા છે સમસ્ત એ સત્ય છે, પરંતુ ચૈતન્યત્વ નથી। જ્યારે આપણામાં સત્ય છે અને આપણામાં ચૈતન્યત્વ બિરાજે છે, સત ચિત બંને છે આપણામાં। જ્યારે શ્રી ઠાકોરજી અહીં ઠાકોરજી સચ્ચિદાનંદ રૂપાય, શ્રી પ્રભુનું રૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય। એમાં સત છે, ચિત્ત છે ને આનંદ પણ છે। હા, આપણી ભીતરમાં સત છે, ચિત્ત છે, પરંતુ આનંદ જે છે એ આપણો ગર્ભિત છે, જેને આપણે તિરોહિત કહીએ છીએ। એ બીજભાવી આનંદ તો છે જ, પણ પ્રગટ આનંદ નથી। આપણે આનંદ ઉજાગર કરવાનો છે। જ્યારે આનંદ જ્યારે ઉજાગર થાય છે ત્યારે આપણું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ બની જતું હોય છે। જગતમાં અનેકવિધ પ્રકારના પ્રભુ પ્રાપ્તિ માટેના માર્ગો પ્રસ્થાપિત થયા છે, એમાં જે બ્રહ્મને નિરાકાર પણ કહેવામાં આવ્યો છે। અગર જો શ્રીમદ ભાગવતમાં એ પ્રકારનું કોઈ કહેતા હોય કે નિરાકાર સ્વરૂપનું વર્ણન છે, તો પ્રથમ મંગલાચરણના શ્લોકમાં એનું ખંડન થઈ જાય છે, સચ્ચિદાનંદ રૂપાય। રૂપ કોનું હોય? જે સાકાર હોય, જેનો આકાર હોય એનું રૂપ હોય। પ્રભુનું રૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય। પ્રભુ સચ્ચિદાનંદ રૂપ છે અને આપણે જીવાત્મા સતચિત છે, આપણે સત્ય સ્વરૂપ પણ છે, આપણામાં ચૈતન્યત્વ પણ છે, પરંતુ આપણો આનંદ જે છે એ તિરોહિત થયો છે। જેમ લાકડામાં અગ્નિ તો છે જ, પરંતુ એ દેખાતો નથી, પરંતુ એમાં અગ્નિ છે। એ જ પ્રકારે આપણી ભીતરમાં એ આનંદ છે, પરંતુ આપણને દેખાતો નથી। એ આનંદને ઉજાગર કરવાનો છે અને એ આનંદ તિરોહિતને ઉજાગર કરવા માટે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીએ અને અથાગ પરિશ્રમ લઈ આ પુષ્ટિમાર્ગને આગળ પ્રાગટ્ય કર્યું છે। વિશ્વોત્પાદ હેતવી, આ પ્રભુ કેવા છે?
આ જગતનો બ્રહ્મ જેને ભગવાન કહે છે, શ્રી ઠાકોરજી જેને કહે છે, કેવા છે? જેના પોતાની ઈચ્છાથી આ સમસ્ત વિશ્વનો પોતે ઉદ્ભવિત પણ કરે છે, એને સ્થિત પણ કરે છે અને પોતે લય પણ કરી શકે છે. એવું જેનામાં સામર્થ્ય છે કે જે પોતાની ભીતરમાંથી આ સમસ્ત વિશ્વ, સમસ્ત માયાવી જગતને પોતે પ્રસવ પણ કરે છે, એને સ્થિત પણ કરે છે, એનો લય પણ કરી નાખે છે. એવા શ્રી પ્રભુ આપણે જ્યારે એ પ્રભુ કેવા છે, જે શ્રી ઠાકોરજી સોનાની આપણે દ્વારકા બનાવી અને એ જ પ્રભુએ એને ત્યાં દ્વારકાને ડૂબાડી પણ દીધી છે. પ્રભુ પોતે ઉત્પન્ન પણ કરે છે, સ્થિત પણ કરે છે, લય પણ કરી દે છે. આ પ્રભુનું સામર્થ્ય છે. સામાન્ય રીતે આપણે વિચારીએ કે મારા પ્રભુ, કારણ કે પ્રભુના સ્વરૂપની જોડે તો કોઈ ના આવી શકે, પરંતુ પ્રભુ જે છે આપણે તો કશું પણ પ્રગટ નથી કરી શકતા. કદાચ માનો ઘણીભર કે આપણા જીવન પર્યંતના શ્રમથી આપણે કોઈ નવતનતા પ્રગટ કરી અને નવતનના પ્રગટ કર્યાથી આપણે સ્થિત નથી કરી શકતા. એ સ્થિત નથી કરી શકતા કારણ કે આપણે સામર્થ્યવાન નથી. તાપત્રય વિનાશય. આપણે તો કેવા છે કે સામાન્ય રીતે આપણે કોઈ વસ્તુને આપણે પ્રતિપાદન કર્યું, કોઈ વસ્તુમાં આપણે પ્રગતિ કરી દીધી. જ્યારે ઠાકોરજી સમસ્ત વિશ્વનું પાલનહાર કરે છે, આખા વિશ્વનું પોતે પાલનહાર કરે છે, છતાં પણ એમને અહંકાર નથી, અભિમાન નથી. અને આપણે ઘરના મોભી હોય અને આપણા હાથની જે 5 કે 10 સભ્ય હોય કુટુંબમાં અને આપણે એનું ભરણ પોષણ કરતા હોય તો આપણે કેવા અહંકારી બની જઈએ છીએ. આપણે એમ કહીએ છીએ કે આ તો મારા વડે બધું ચાલે છે, હું છું તો બધા છે. આપણે સ્થૂળ જીવ છે. જ્યારે પ્રભુ સમસ્ત વિશ્વનું સર્જન કરી એનું પાલનહાર કરે છે, છતાં પણ પ્રભુ ક્યારેય પણ એવું જતાવતા નથી કે આ મેં કર્યું. અને આપણે સહજ 5-10 કુટુંબને પાલન કરતા હોય અને એમાં તો આપણે મેં કર્યું. આ મેમાં આપણો અહંકાર પ્રગટ થાય છે. અને આપણે એવા પણ છીએ જે આખી દ્વારિકાને પોતે દરિયામાં ડૂબાડી દીધી છે, સમુદ્રમાં. તો આયે નહીં આનંદ ગયે નહીં સોચ. આપ જે કીર્તનમાં બિરાજે છે એ પ્રકારથી પ્રભુને કંઈ નથી. અને આપણે કેવા છે, ઘરમાં કદાચ કોઈ કાચની બરણી તૂટી ગઈ, કોઈ નુકસાન થઈ ગયું તો આપણે કેવા ગુસ્સો ક્રોધિત થઈ જાય છે, ઓહો નુકસાન કરી દીધું. આપણો મમત્વ અને અહંકાર. આ જીવમાં સચ્ચિદ આનંદ છે, પરંતુ આનંદ જ્યાં તિરોહિત થયો છે માટે આ મમત્વ અને અહંકારે ઘર કરી ગયું છે. વાલા વૈષ્ણવ, આ મમત્વ અને અહંકાર આપણો દૂર થશે તો આનંદ પ્રગટ થશે. પ્રભુમાં જો પ્રભુને કોઈ મમત્વ છે, પ્રભુએ અનેકવિધ પ્રકારના અંશ અવતાર, કલા અવતારો, બધા જ અવતારો લીધા, છતાં પણ પ્રભુએ અનેકવિધ લીલાઓ કરી, છતાં નથી અહંકાર કે નથી મમત્વ. સમસ્ત યાદવ કુળનો નાશ કરાવી દીધો શ્રી ઠાકોરજીએ. છે મમત્વ સ્વયં. અને અનેકવિધ પ્રકારના સમસ્ત ધર્મનું સ્થાપન કરે છે, સમસ્ત અસુરોનો વધ કર્યો અને ધર્મનું સ્થાપન કર્યું છે, છતાં છે એમને એવું કે આ મેં કર્યું. નથી અહંકાર અને મમત્વ નથી. જ્યારે જીવમાં આ આનંદ તિરોહિત થવાથી ઘર કરી ગયું છે. અને શ્રી મહાપ્રભુજી એ જ કહે છે કે આ પુષ્ટિ માર્ગમાં અગર જો શ્રી ઠાકોરજીને ન ગમતું હોય તો શું નથી ગમતું? ધુમાડો. શું ધુમાડો? એનું સ્વરૂપ છે અહંકાર. પ્રભુને અહંકાર સહેજ પણ નથી, કારણ કે નીચે છાત કરી હતી. પુષ્ટિમાર્ગની શરૂઆત જે છે, અને પુષ્ટિમાર્ગની શરૂઆતમાં કૃષ્ણ ધીનાતો મર્યાદા સ્વાધીને પુષ્ટિ રુચ્યતે આપશે આજ્ઞા કરે છે. કૃષ્ણ ધીનાતો મર્યાદા, જ્યાં સુધી કૃષ્ણને આધીન રહીશું ત્યાં સુધી મર્યાદાનું સ્વરૂપ છે. પરંતુ જ્યારે તમારામાંથી અહમતા અને મમતા દૂર થાય તો પ્રભુ પોતાને આધીન સ્વાધીના પુષ્ટિ રુચ્યતે, પુષ્ટિમાં પ્રવેશ થાય છે. પ્રભુ આપણે આધીન થઈ જાય છે, કારણ કે પ્રભુને જે નથી ગમતું એ દૂર થઈ ગયું છે. જ્યાં સુધી આપણામાં આ પ્રકાર છે, અહંકાર છે, મમત્વ છે, ત્યાં સુધી સમજો તમે કૃષ્ણ ધીનાતો મર્યાદામાં જીવો છો, તમે કૃષ્ણને આધીન જીવો છો. પરંતુ જ્યારે હટી જશે ત્યારે સ્વાધીના પુષ્ટિ રુચ્યતે,
પ્રભુ ભક્ત વત્સલ બની અનેકવિધ પ્રકારની આનંદાત્મક લીલાનો અનુભવ કરાવવાના છે. આપણા હૃદયમાં અહેસાસ થાય. ક્રિયાત્મક પ્રકારમાં શ્રી મહાપ્રભુજીની કહાની છે માટે મહાપ્રભુજીની કહાની છે માટે પ્રભુ અહીં આગળ સ્વાધીના પુષ્ટિ રુચ્યતેની લીલા આપણા ઘરમાં પ્રગટ થઈ રહી છે. કારણ કે શ્રી મહાપ્રભુજી કહાની લાગે છે. કારણ કે પ્રભુ કોને વશ છે? શ્રી વલ્લભને વશ છે, શ્રી મહાપ્રભુજીને વશ છે. માટે તમે જ્યારે જગાડો ત્યારે જાગે છે, જ્યારે પોળાવો ત્યારે પોળે છે, તમે જે આરોગાવો તે આરોગ્ય છે, તમે જે શૃંગાર સાથ ધરાવો એ ધરી લે છે, કોઈ પણ જાતની આનાકાની જીદ કર્યા વગર. બાકી બાળક હોય તો જીદ ન કરે, યશોદા સંગ લાલિત્ય બિરાજતો હોય તો જીદ ન કરે. ના ના, મને તો આ શૃંગાર જોઈશે, મને તો આજે સામગ્રીમાં આ જ જોઈશે. છે ક્યાં? અગર જો માધુર્ય ભાવમાં હોય, પ્રીતમ ભાવમાં હોય તો પોતાના પ્રીતમ ભાવમાં અધિકાર જણાવે. છે ક્યાં? આ બધા સેવા કરી રહ્યા છે ક્યાં દર્શન? અગર કાંત ભાવ હોય, આપણે પતિ ભાવ હોય, જાર ભાવ આપણામાં હોય તો જાર ભાવ હોય તો એના પ્રકારથી જે લીલા થઈ રહી છે એ આપણાને જતાવે છે? નહીં, નહીં. અહીં તો મહાપ્રભુજીને વશ છે. પણ જે દિવસે આપણા ભીતરમાંથી અહંકાર અને મમત્વ ગયું છે અને આનંદનો અંશ જ્યારે પ્રગટ અંદર થવા જઈ રહ્યો છે અને જ્યારે થશે ત્યારે હઠ પણ કરશે, એ માગી માગીને આરોગશે, એ કાંત ભાવમાં તમને જતાવશે. આ તમામ પ્રકાર 284 વૈષ્ણવને જે થાય છે એ પ્રકાર આપણા ઘરમાં સીધા આપણી સાથે થાય છે. નથી થતા એનું મૂળ કારણ એક જ છે, આપણા અહંકાર અને આપણું મમત્વ છૂટતું નથી. હું કર્યું. મેં પહેલાના સત્સંગમાં કહી ચૂક્યો છું કે એક અગોચર તત્વ સામે ક્યાં કશું સંધાય છે. એક અગોચર તત્વ સામે ક્યાં કશું સંધાય છે. પહેલો અક્ષર એક વચન વચ્ચે આળો આવી જાય છે. જે એક વચન જે છે એ હું પણ જે આવે છે અહંકાર, એ પ્રભુ સાથે તાદત્મ્યતામાં અવરોધાત્મક બને છે. માટે પ્યારા વૈષ્ણવ, આપણે પ્રભુને અગ્રેસર રાખીને જીવવાનું છે. વાલા, તું જે કરે એ ખરું, અને આપણા ભીતરમાં કોઈ પ્રકારનું મમત્વ ના જોઈએ, અને આસક્ત રીતે આ સંસારમાં જીવવાનું છે. તાપત્રાય વિનાશ. આ ઠાકોરજીનો સ્વભાવ એવો છે. પ્રભુ કેવા છે? શ્રીમદ ભાગવતના મંગલાચરણના શ્લોકમાં દર્શન કરાવે છે. અને એ કેવા છે તો એમને ભગવાન ના કીધા, બ્રહ્મ નથી કીધા. આગળ કહે છે કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હે શ્રી કૃષ્ણ, હું તમને નમન કરું છું. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. આ યુગલ સ્વરૂપને અહીં આગળ વંદન કરી રહ્યા છે કે તાપત્રાય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન નથી કીધું. બાકી ભગવાનની વ્યાખ્યા તમે અગાઉના સત્સંગમાં કરી ચૂક્યો છું કે ભગ શું છે? ભગનું સ્વરૂપ શાસ્ત્રમાં શું સમજાયું છે? જે ઠાકોરજીના સતધર્મ જે છે, 6 ધર્મ જે છે, યશ, વીર્ય, શ્રી, જ્ઞાન, આ જે 6 ધર્મ છે એ જે ધારણ કરવાવાળાને ભગ કહેવાય છે. એ જે ભગ જે 6 ધર્મ એ ભગને ધારણ કરે એને ભગવાન કહેવામાં આવે છે. ભલા વૈષ્ણવ, આ પંચ મહાભૂતનો દેહ બન્યો છે. આ સમસ્ત સૃષ્ટિ પંચ મહાભૂતમાંથી આપશે પ્રગટ કરી છે. એ વિષય પર પણ મેં અગાઉ સત્સંગ કરી ચૂક્યો છું. પંચ મહાભૂત શું છે? અહીં ભગવાન પણ પોતે કહે છે, મારામાંથી મેં આ સમસ્ત સૃષ્ટિનું સર્જન કર્યું છે. જે મારામાં છે એ જ બહાર પ્રગટ કર્યું છે. અન્યથા બીજું કશું જ નથી. જે 5 તત્વોની વાત કરે છે એ 5 તત્વો જે છે, કયા તત્વ? પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ ને જલ. આ 5 તત્વોથી બનેલું સમસ્ત સૃષ્ટિ, સમસ્ત વિશ્વ, સમસ્ત બ્રહ્માંડ જે પ્રભુમાં બિરાજે છે, એ પ્રભુએ પોતાનામાંથી જ પ્રગટ કર્યું છે. અને એ પોતાનામાંથી પ્રગટ કરેલા એ 5 તત્વો આપણામાં પણ બિરાજે છે અને પ્રભુના નામમાં બિરાજે છે. પ્રભુના નામમાં બિરાજે છે. ભગવાન શબ્દ તમે બોલો છો, એમાં 5 તત્વો આવી ગયા. પહેલો ભ એટલે ભૂમિ, પછી ગ ભગવાન એટલે ગ એટલે ગગન, અહીં ભૂમિ કહેતા પૃથ્વી થઈ, ગગન કહેતા આકાશ, વ એટલે વાયુ, એટલે વાયુ થયો ભગવાન. વની જોડે અ લાગ્યો છે એટલે વા બોલાય છે. એ અ લાગ્યો છે અગ્નિનું સ્વરૂપ છે, એ અગ્નિ છે. અને ન કહેતા નીર કહેતા જલ. આ 5 તત્વો ભગવાનમાં બિરાજે છે. આપશે ને ભગવાન શબ્દમાં બિરાજે છે.
અને 5 તત્વોથી બનેલો આ સમસ્ત બ્રહ્માંડમાં આ 5 તત્વોથી બનેલો માનવ દેહ અને એમાં અમૂલ્ય દેહ આપણાને વૈષ્ણવતા પ્રદાન કરે છે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી. તો સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે, કારણ કે આપણે એ આનંદ અંશ છે, આપણે એના કાયન પુષ્ટિ છે, માટે આપણામાં બીજભાવ આનંદ છે. જ્યારે ઉજાગર થશે અને થયા છે. જુઓ તમે રાસમાં ગોપીઓના રાસ મહારાસ જે થયો છે, મહારાસ જ્યારે થયો છે ત્યારે પ્રત્યેક ગોપીના 100 સ્વરૂપો ત્યાં પ્રગટ થઈ ગયા છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપ જ પ્રગટ થયા છે. એ સ્ત્રીગુણ સ્વરૂપ થયું છે અને એમની ભીતરમાંથી ભાવાત્મક સ્વરૂપનો આવિર્ભાવ બહાર થયો છે. જ્યારે બહાર આવિર્ભૂત થયું છે સ્વરૂપ અને પછી રાસ્તા મંડાન થયા છે, તો બંને સ્વરૂપમાં કોઈ ભેદ નથી. માટે એને આપણે ગોપીજન વલ્લભ શબ્દ કહે છે. ગોપીજન એક સ્વામીજી અને એક શ્રી ઠાકોરજી. તો સ્વામીજી અને ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. એક ચણાની 2 ફાળ સ્વરૂપ છે. આત્માના પરસ્પરની આત્માના સ્વરૂપ છે. એમ આપણે પણ જ્યારે આ તિરોહિત થયેલો આનંદ જ્યારે પ્રગટ થાય છે ત્યારે આ સ્વરૂપ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ બની જતું હોય છે. અને જ્યારે એવા સ્વરૂપ પ્રગટ થઈ જતા હોય છે ત્યારે એનામાં એટલું સામર્થ્ય, તમામ પ્રકારનું સામર્થ્ય એ વૈષ્ણવમાં, એ ભગવદીમાં, એ મૂળ સ્વરૂપમાં આવી જતું હોય છે. અને એ છે એનું પ્રમાણ આપું તમને કે જ્યારે શ્રી વલ્લભકુળ આચાર્ય બાળકો, જ્યારે આપ શ્રી નિજ ઠાકોરજીની સેવામાં પહોંચો છો, આપ ઠાકોરજીની સેવામાં પહોંચ્યા થકી આપણાને જે અલૌકિક અપરાધ એમાં પડી જતા હોય, શૃંગાર ધરતી ગળી, સામગ્રી ધરતી ગળે, સાજ ધરતી ગળીએ, અનેકવિધ સજાવટોમાં પ્રભુને કોઈ પરિશ્રમ પડી જતો હોય, પરોક્ષપણામાં એ ઠાકોરજી અપરાધ પડી જતા હોય છે, તો અપરાધનું નિવારણ શું? અપરાધનું નિવારણ શું? તો શ્રી મહાપ્રભુની કૃપાથી જે અંગીકૃત થયેલા દૈવી જીવો જે છે, જે વૈષ્ણવ છે, માટે જ આપ જ્યારે શૃંગાર ઇત્યાદિ કરીને આવો ને ગાદી પર બિરાજો છો ત્યારે ચરણ સ્પર્શનો ક્રમ છે. આ વૈષ્ણવના સ્પર્શથી આચાર્ય શ્રી ગુરુદેવના એ અલૌકિક પડેલા અપરાધો દૂર થઈ જતા હોય છે. એ આપણું સ્વરૂપ છે. એ ભાવાત્મક પ્રકારે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ ભાવાત્મક પ્રકાર છે આખો. પરંતુ આપણાને એનો અહેસાસ કે આપણાને ફલશ્રુતિ પ્રદાન નથી થતી, અહેસાસ નથી થતો, અનુભવ નથી થતો. કારણ કે અહંકાર અને મમત્વ આપણામાં ઘર કર્યું છે. અવિદ્યાઓ આપણા ભીતરમાં, આપણા હૃદયમાં અવિદ્યાઓ ભરી પડી છે. એ અવિદ્યાઓ દૂર નથી થતી. શ્રી મહાપ્રભુએ બીજું કંઈ નથી કર્યું પુષ્ટિમાર્ગનું સ્થાપન કરે, એ અવિદ્યાઓને દૂર કરવા માટેના સિદ્ધાંતો આપ્યા છે. અવિદ્યા કેવી રીતે દૂર થાય, અને એ અવિદ્યા દૂર કરવા માટે આચાર્ય શ્રી મહાપ્રભુજીના આજ્ઞાનું પરિપાલન આપણે કરવાનું છે. અક્ષરશઃ પરિપાલન કરવાનું છે. જ્યારે અક્ષરશઃ પરિપાલન કરીએ તો ચોક્કસ એ દિવસ દૂર નથી કે જે આપણે જે વર્ણવિત વચનોમાં, વચનામૃતોમાં, 284 ભગવદી વાર્તા સાહિત્યમાં, પૌરાણિક ભગવદીઓને થયેલા અનુભવમાં આપણે એમાંથી દૂર નથી. આપણાને પણ એ પ્રકારનું રસદાન આપણાને થઈ શકે છે. માટે પ્યારા વૈષ્ણવ, આ તો એનું કારણ છે કે આપણી પાસે અવિદ્યાઓ આપણામાં ભરી પડી છે, માયામાં ગ્રસિત થયેલા જીવો છે. અને જ્યારે અત્યારે દ્વાદશી ગઈ આપણી, તે વખતે આપણે જ્યારે સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું અવગાહન કરીએ છીએ ત્યાં આગળ સદોષ જીવનો અંગીકાર કર્યો છે. બ્રહ્મ સંબંધ થતાની સાથે આપણા તમામ દોષો દૂર થઈ ગયા છે. છતાં આપણામાં દોષ પ્રવેશી જાય છે. બહુ સુંદર એક નાનો બહુ ટૂંકમાં પ્રસંગ કહીશ કે સંગદોષ કેવો છે, કેવો ભયભીત થાય છે. ભગવાનને પણ ભય લાગે છે સંગનો. માટે બહુ સાવધાન રહેવાની જરૂર છે. જ્યારે શ્રી શંકર ભગવાન અને પાર્વતી બિરાજી રહ્યા છે કૈલાસમાં, અને પાર્વતીજીએ મનોરથ કર્યો કે નાથ, મને કથા સંભળાવો, પ્રભુની લીલાઓ મને સંભળાવો. ત્યારે શિવજી ભગવાન રીઝા છે. હું બહુ સંક્ષિપ્તમાં કહીશ. જ્યારે રીઝા છે, પ્રસન્ન થયા છે અને દેવીજીને પોતે કથાનો વિસ્તાર કહેવા માટે પ્રસન્ન થયા છે, ત્યારે પાર્વતીજીને કહ્યું છે કે દેવી, હું જેમ જેમ કહેતો જઈશ તેમ તેમ તમે હુકાર દેજો, માટે મને ખબર પડે કે આપ શ્રવણ કરી રહ્યા છો. શિવજી ભગવાન ધ્યાનમાં મસ્ત છે, આંખ બંધ કરી છે અને ભીતરમાંથી પ્રભુની લીલાઓનો ઉજાગર થઈ છે અને ભગવાનની લીલાઓને અક્ષરશઃ પ્રગટ કરી રહ્યા છે. અને ત્યાં આગળ જ્યાં પ્રભુ શિવજી અને પાર્વતી જ્યારે બિરાજી રહ્યા હતા ત્યાં આગળ શંકર ભગવાને તાલી પાડી સમસ્ત પશુ પક્ષીઓને ઉડાડી મૂક્યા છે.
કારણ કે આ લીલા સાંભળવાનો કોઈનો અધિકાર નથી. ત્યારે અહીં ઘડી વૃત્તાંત શરૂ થયો, પ્રભુની લીલા કહેવાનો, કથા કહેવાની શરૂઆત કરીએ અને મધ્યમાં શ્રી પાર્વતીજી હુકાર દેતા જાય છે અને આ પ્રકારથી કથાનો વિસ્તાર ચાલ્યા કરે છે. આમ સાંભળતા સાંભળતા શ્રી પાર્વતી જેવીને માયા સતાવી નિંદ્રા આવી ગઈ છે. પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ. હવે આગળ જ્યારે પક્ષીઓ ઉડાડ્યા છે ત્યારે શિવજી અને પાર્વતી જ્યાં બિરાજતા વૃક્ષ ઉપર એક શુક હતો, એક નર માદા હતી, એક માદા શુક હતો. એ પોતાના ઈંડાનું સેવન કર્યું હતું, પરંતુ જ્યાં શિવજીએ 3 તાલ દીધી તો એ પોતાનું ત્યાં આગળ એ બીજ મૂકી અને એ પણ ઉડી ગયો. જ્યારે બીજમાં રહેલો જીવ જે હતો આ કથાને શ્રવણ કરી રહ્યો હતો. આગળ પાર્વતીજી શ્રવણ કરી હુકાર દેતા હતા અને જ્યારે નિંદ્રા અવસ્થા આવી ગઈ છે ત્યારે અહીં આગળ જે બીજ હતું એમાંથી અંકુરિત થયું છે. એક નાનો સુખ બાલ સ્વરૂપ ત્યાં પ્રગટ થયો છે. કથા શ્રવણ કરી રહ્યો છે. અત્યધિક આનંદ એને પ્રગટ થઈ રહ્યો છે. આ દિવ્યતા અને રસને ભરી રહ્યો છે. અને જોયું કે પાર્વતી નિંદ્રાધીન થાય છે. અગર જો હુકાર નહીં દે ત્યાંથી કથાનો રસ બંધ થઈ જશે. તો જે આનંદ રસમાં આવતો હતો એ બાળ સુખને માટે બાળ સુખ ઉડી અને પાર્વતીની ગોદીમાં બેસી ગયો. જેમ જેમ શિવજી કથા કહી રહ્યા છે એમ બાળ સુખ જે હતો એ બાળ સુખ હુકાર ભણતો રહ્યો. સમસ્ત કથાનો વિસ્તાર ત્યાં આગળ પ્રગટ થઈ ગયો છે. અને શિવજી ધ્યાનમાંથી જ્યારે બહાર આવ્યા, નેત્ર જ્યારે ખોલ્યા છે તો જોયું કે આ તો સુખ બેઠો છે, પાર્વતી તો નિંદ્રાધીન થઈ ગયા છે. શિવજીને ક્રોધ આવ્યો કે મારી આજ્ઞા વગર આ કથાનું શ્રવણ કર્યું છે. અને જ્યાં શિવજીએ ધનુષ્ય હાથમાં લીધું છે એમ સુખ બાળ સુખ ઉડતો ગયો. પાછળ શિવજી દોડતા ગયા. આમ ઉડતા ઉડતા જ્યાં વ્યાસજી બિરાજી રહ્યા છે, વ્યાસજી ભગવાન જ્યાં બિરાજી રહ્યા છે, એમની ભાર્યા, એમની પત્ની હતી. અને જ્યાં ઉડતા હતા અને પત્નીને બગાસું આવ્યું છે. જેવું બગાસું આવ્યું એ બાળ સુખ પોતે દર સમજી એમાં પ્રવેશ કરી ગયો. આ બાળ સુખ એમાં પ્રવેશ કરી ગયો. અને જ્યારે શિવજી આવ્યા છે ક્રોધિત થઈને તો વ્યાસજીએ મનોહાર કરી શાંત કર્યા શિવજીને કે અમને કોઈ પુત્ર પ્રાપ્તિ તો થઈ નથી. અગર આપણી કથા શ્રવણ કરી અને બાળ સુખ અગર જો ઉદરમાં ગયો છે, આપ એવા આશીર્વાદ આપો કે ભગવતી અમારે ત્યાં પુત્ર તરીકે પ્રગટ થાય. શિવજી પ્રસન્ન થયા છે. વરદાન દઈ શિવજી ત્યાંથી પ્રસ્થાન કરી લીધું છે. અહીં આગળ વ્યાસજીને દર્શનાર્થે અનેકવિધ પ્રકારના દેવી દેવતાઓ એમાં ઉત્તમ અને હીન દરેક પ્રકારના દર્શનાર્થે આવતા હોય છે. અહીં આગળ ભીતરમાં એમની દેવીજીની ભીતરમાં ઉદરમાં આ બાલ સુખ 16 વર્ષ સુધી રહ્યો. કેટલા વર્ષ? 16 વર્ષ સુધી. 16 વર્ષ સુધી એ પોતે કથારસની મગ્નતામાં અંદર બિરાજી રહ્યા. અને જ્યારે 16 વર્ષ પૂરા થયા અને જ્યારે પોતે પ્રગટ થયા છે સુખદેવજી સ્વરૂપે, શ્રીમદ ભાગવતની રચના કરનાર સુખદેવજીની વાત કરી રહ્યો છું. તો જેવા પ્રગટ થયા એવા દોડ્યા છે, ભાગ્યા છે. માતા પિતાને છોડીને ભાગ્યા. તો કહે છે કે ભાઈને વૈરાગ હતો, વૈરાગ લઈ લીધો. પછી મહાપ્રભુ સુબોધેરીજીમાં કહે છે વૈરાગ નહીં, એમને વૈરાગ નથી લીધો, એમને સંગ દોષથી ભયભીત થયા. અગર જો વ્યાસજીને ત્યાં આગળ તો અનેકવિધ પ્રકારના આવે છે દર્શનાર્થે, એમાં કોકનો લૌકિકનો મને જો સંગ થઈ જશે તો આ ભગવત કથાનું રસપાન જે કર્યું છે એ રસપાનથી હું ચલિત થઈ જઈશ. માટે મારે રસમાંથી મગ્ન અવસ્થામાંથી ચલિત નથી થવું. માટે સંગ દોષથી ભયભીત થઈ અને દોડ્યા છે. પ્યારા વૈષ્ણવજનો, સંગ દોષ લાગે છે માટે સંગ જેનો પણ કરો બહુ સમજી વિચારીને કરવો. કારણ કે પિત્તલ એટલું સોનું નથી હોતું, ઉજળું એટલું દૂધ નથી હોતું. બહુ સાવધાન. આ કલયુગમાં સાવધાની બહુ અગત્યની છે. માટે આપણે જેને સારો સંગ સમજીને બેસીએ છીએ એ જ આપણા દુસંગનું કારણ બની જતું હોય છે. સંગ દોષથી ડરવું. આપણાને દુસંગથી તો આપણને ખબર પડશે દુસંગ છે, પરંતુ સાચો સંગ શું છે એનું પરીક્ષણ આપણાને નથી. તો સાચો સંગ આપણને પ્રાપ્ત થાય. શ્રી મહારાજના ચરણોમાં દિનિત વિનંતી કરીએ, હે વલ્લભ, અમને એવો સુંદર અને સાચો સંગ કરાવજો. એની કૃપાથી આપણને સાચો સંગ પ્રાપ્ત થાય. નહીં તો જેને તમે સાચું સમજી બેઠા છો અને એ જ તમને દુસંગનું કારણ બની જશે. આ માયાવી જગતમાં અનેકવિધ પ્રકારના નિજી સ્વાર્થો હૃદયમાં ભરી ભરીને ઘણાએ વિચરણ કરી રહ્યા છે. ઘણાએ વિચરણ કરે, પોતાના નિજી સ્વાર્થને
પોષવા માટે કોઈ વૈષ્ણવની કે કોઈ ભગવતની ટીકા નથી કરતો, પરંતુ સાવધાની માટે આપણે જાગૃત કરું છું. વાલા વૈષ્ણવ, જાગૃત રહેજો, સાવધાન રહેજો. આપણે બજારમાંથી કોઈ વસ્તુ લેવા જતા હોય, કોઈ પણ વસ્તુ એને ટટોલી સમજીને ચાર બાજુથી જોઈને આપણે વસ્તુ લઈએ, ચકાસીને લઈએ છીએ. તો જીવનમાં સંગ કરો તો ચકાસીને સંગ કરજો. અન્યથા કરવા જશો કંસારને થઈ જશે થૂલી. અમૂલ માનવદેવના વૈષ્ણવતા આપણે કઈ લાંછનમાં ના આવી જાય, મારા પુષ્ટિમાર્ગ કોઈ લાંછનમાં ના આવી જાય, મારા શ્રી વલ્લભને કોઈ પરિશ્રમ ન પડી જાય, મારા ઠાકોરજીના હૃદયને અપ્રસન્નતા ન વ્યાપે. માટે સાવધાન રહેવાનું છે. તે પ્રકારથી સંગ કરો. ન સંગ મળે બાહ્ય તો મેં કહેતો હજુ 252 ઉત્તમ ભગવદીનો સંગ કરો. કીર્તન સાહિત્યમાં બિરાજતા મારા વ્રજભક્તોનો સંગ કરો. સંગ તો છે આપણી પાસે, અને કેવા છે મારા વ્રજભક્તો, અને આપણે શું કરવું જોઈએ? જો આમાં વ્રજભક્ત જ આપણને દિશા દર્શન કરાવે. અચંબો ઇન લોગન કો આવે, આશ્રય પદમાં ગાણ છે. અચંબો ઇન લોગન કો આવે, છાંડ ગોપાલ અમિત રસ દુર્લભ, માયા વિષય ફલ પાવે. નિંદિત મૂડ મલય ચંદન કો કપી કે અંગ લગાવે, પગતર ઝરત ન જાનત મૂરખ પય ધર જાય બુઝાવે. લખ 84 સ્વાંગ ધરે ધર, ફિર યમ હી હસાવે. મૃગ તૃષ્ણા સંસાર જાગત સુખ, તહાં તે મન ન દુરાવે. सूरदास भक्तन सो मिलके हरियस कहा न गावे. सूरदासजीનું પદ છે, અદ્ભુત વર્ણન છે, નિકુંજનું વર્ણન છે, આશ્રય પદમાં છે. મારા ભક્તના હૃદયના મનોભાવ જો, ત્યાંથી એમને દંડવત કરીએ કે કેટલી સુંદર ભાવના. અને એ જ પ્રકાર પુષ્ટિમાર્ગમાં છે. અચંબો ઇન લોગન કો આવે. કદાચ સમયની અવધિ થઈ ગઈ છે, છતાં બી આપણે એને બહુ સંક્ષિપ્તમાં સમજવાનો પ્રયત્ન કરીએ. એમાંથી આપણને પુષ્ટિમાર્ગના સિદ્ધાંત અને જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે. અને આમે આપણા પુષ્ટિમાર્ગમાં સ્વમાર્ગમાં જેમ હું કહી રહ્યો છું કે સુબોધિની જે છે, હવે એમાં સુબોધિનીજીમાં રસાત્મક પણ તો બિરાજે છે, પરંતુ શ્રી આચાર્ય ચરણના સિદ્ધાંતો અને આપસીનો જે બોધાત્મક પ્રકાર છે એમાં રસ જે છે એ ખરેખર રસ જો જોવો હોય તો રસ આપણા કીર્તનોમાં છે. આપણા કીર્તન સાહિત્યમાં પ્રચુરતા રસાત્મક રસો વિલસી રહ્યા છે. માટે કીર્તનોમાં એટલો સ્વાદ હોય છે. અને એમાંથી પણ સિદ્ધાંત, શ્રી મહાપ્રભુની આજ્ઞા, વ્રજભક્તની કૃપા, જીવન જીવવાની કળા એમાંથી પ્રદાન થતી હોય છે. ત્યાં સુરદાસજી બહુ સુંદર દર્શન કરાવે છે. નિકુંજમાં શ્રી ઠાકોરજી અને પ્યારેજી બિરાજી રહ્યા છે. પિત્તરમાં કોઈને પણ પ્રવેશ નિષેધ છે, કોઈને પણ પ્રવેશ ત્યાં આગળ નથી. અને બહાર યુગલ સ્વરૂપના દર્શનાર્થે અને પ્રભુના મિલનની પ્રાપ્તિ માટે એ અંતરંગ સખીજનો બહાર નિકુંજની બહાર ઠાડી છે. સખીજનોના હૃદયમાં મનોરથ છે કે મારા વાલાને પામું, મારા વાલાને પરમ મારા હૃદયમાં બિરાજતા સુખથી ઓતપ્રોત કરી દો. હૃદયમાં મનોરથ છે, પરંતુ નિકુંજની ભીતરમાં યુગલ સ્વરૂપ બિરાજી રહ્યા છે. અંદર પ્રવેશવાનો નિષેધ છે, તો કેમ કરીને ભીતરમાં જવાય? બહુ સુંદર. અચંબો ઇન લોગન કો આવે. સુરદાસજી જ્યારે આ દર્શન કરી રહ્યા છે ત્યારે એ આશ્ચર્યતા, એક એક ચરણમાં આશ્ચર્યતા પ્રગટ કરી રહ્યા છે કે અચંબો એટલે આશ્ચર્ય થઈ રહ્યું છે. ઇન લોગન કો આવે, કે કેવું આશ્ચર્યનું વર્ણન કર્યું છે કે છાંડ ગોપાલ અમી રસ. આગળના ચરણમાં તો એમના સ્વરૂપ વેશની વાત તો આવી જાય છે, કારણ કે શ્રી ઠાકોરજીની સન્મુખમાં આપણે સેવાકીય પ્રકારમાં અનેકવિધ પ્રકારના ખીલોણા આપણે ધરતા હોય છે. અનેકવિધ પ્રકારના એમાં આ મરકટ જે હોય છે, જેને બંદર કહેવામાં આવે છે, એ ઉદ્દીપન ભાવના ભાવથી ત્યાં પ્રભુની સન્મુખમાં પધરાવવામાં આવે છે. એ ઉદ્દીપન ભાવનું સ્વરૂપ છે, પ્રભુનું પ્રિય સ્વરૂપ છે. તમે જો જ્યારે ખંડપાઠને ઇત્યાદિ ધરો છો સેવામાં, ત્યારે નીચે તમે ગાયને ધરવામાં આવે છે, એની ઉપરની સીડીમાં તમારે મોર ધરવામાં આવે છે, એની ઉપર સુખ ધરવામાં આવે છે. એની પાછળ ભાવાત્મક પ્રકારો છે. ગાય એ ભક્તિનું સ્વરૂપ છે, મોર પ્રેમનું સ્વરૂપ જ્યારે ચંદ્રિકા સ્વરૂપે બિરાજે છે ત્યાં છે, પરંતુ ત્યાં આગળ મુનિ સ્વરૂપે બિરાજે છે. ભક્તિ છે, મુનિ છે, સુખ એ જ્ઞાનનું સ્વરૂપ છે. આ સમસ્ત ઠાકોરજીના ચરણોમાં આ સમસ્ત જ્ઞાન, ભક્તિ, આ મુનિ ઇત્યાદિ બિરાજતા હોય છે. મથુરામાં એક આચાર્ય, મને નામ કદાચ ભૂલી ગયો છે, બહુ પુરાતન આચાર્ય થઈ ગયા,
દવ પર નામ છે એમનું, દવ પર બહુ નામ મેં ભૂલી ગયો આચાર્ય ચરણનું. આ વલ્લભકોણનું સામર્થ્ય દેખો, આ પુષ્ટિમાર્ગનું સામર્થ્ય, પુષ્ટિમાર્ગની વિલક્ષણતા છે એમાં કે એક વખત નિજ મંદિરમાં ઠાકોરજીના ખિલોનામાં એક ચાંદીનો સુક હતો. એ મુખિયાજી જ્યારે જોયે છે કે આ ચાંદીનો સુક ખંડિત થઈ ગયો છે, ત્યારે મહારાજશ્રી પાસે આવે છે કે કૃપાનાથ, હવે આ સુખ ખંડિત થઈ ગયો છે, આપણે નવો બનાવડાવવો પડશે ચાંદીનો સુખ, પ્રભુને ધરવામાં આવે છે. ત્યારે આ મારા આચાર્ય ગુરુવરીએ એ ચાંદીનો સુખ જે ખંડિત થઈ ગયો એને પોતાના બંને હસ્તમાં ત્યાં આગળ પોતે ધારણ કર્યો અને પોતે તિબારીમાંથી લઈ કમલ ચોકમાં આવ્યા છે. કમલ ચોકમાં આવ્યા પછી આપણે વિનંતી કરી, હે સુખદેવજી મહારાજ, કંઈ જ્ઞાન અવતાર છે ને, જ્ઞાન અવતાર કહેવાય, સુખદેવજી મહારાજ આપની સેવા બહુત થઈ, આપની સેવા બહુ થઈ ગઈ, હવે આપ જઈ શકો છો, આપણે રજા આપી છે. એમ કરીને બંને હસ્તથી એ ચાંદીના સુખને જ્યારે આમ કરે છે ત્યારે સાક્ષાત એ પંખ હલાવતો સાચો જીવાત્મા એ સુખ, એ પોપટ ઉડીને જાય છે. એમાં આચાર્ય ચરણની તમે કૃપાનું બલ તો દેખો કે કેવા ભાવથી ધરતા હતા સુખદેવજીને, જ્ઞાનાવતારના ભાવથી સુખને ધરતા હતા. અને જ્યારે ચાંદીનો સુખ ખંડિત થયો છે અને જ્યારે કીધું કે આપની સેવા બહુ હો ગઈ, अब आप जा सकते हो एम કરીને જ્યારે આપણે ઉડાડ્યું છે તો એ સાક્ષાત ઉડતા ઉડતા જે લોકોએ પણ દર્શન કર્યા છે. આ પ્રમાણ છે આપણે ત્યાં આગળ. તો અહીં આગળ પણ આ સખીજનો વિચાર કરે કે જે નિકુંજમાં ભીતરમાં પ્રવેશનો નિષેધ છે, આપણો પ્રવેશ નહીં શકે તો શું કરીશું? તો એમણે બંદરનું સ્વરૂપ ધારણ કર્યું. કારણ કે બંદર એ પ્રભુના રસશુદ્ધિપન ભાવનો પ્રકારથી આવે છે. અને જ્યારે એ પ્રકારના સખીજનોએ જ્યારે એ સ્વરૂપ ધારણ કરીને ભીતરમાં ગયા છે, ભીતરમાં ગયા છે, એમનો મનોરથ એવો હતો કે શ્રી ઠાકોરજીને પામવા હતા, શ્રી ઠાકોરજીને પોતાના પ્રેમરસથી પ્લાવિત કરવા હતા, પોતાને પ્રભુની પાસે સમર્પણ કરી અને રસનો ભોગ પોતાને પણ કર્યો, પ્રભુને પણ રસમાં લુપ્ત કરવા હતા. આ મનોરથ હતો. હવે મનોરથ પૂર્ણ કરવા માટે ભીતરમાં ગયા છે તો જેની સાથે મનોરથ કરવો છે, જેને પામવા છે, તો એની સન્મુખમાં જવું જોઈએ ને. પરંતુ એ શું કહે છે? છાંડ ગોપાલ અમી રસ, છાંડ ગોપાલ જ્યાં ઠાકોરજી બિરાજી રહ્યા છે, જેની ભીતરમાં અમૃત રસ છે, જે દુર્લભ છે. આ અમૃત રસ બધાને પ્રાપ્ત નથી થતો, એ દુર્લભ છે. એ દુર્લભ અમૃતને છાણી માયા વિષય ફલ પાવે. અહીં આગળ સખીજનો જ્યારે મરકટ બાંદ્રાનું રૂપ ધારણ કરીને ગયા છે, એ રૂપ ધારણ કરી નૃત્ય કરી રહ્યા છે. તો નૃત્ય ક્યાં કરવું? કોને રીઝવવા માટે જવું છે? પ્રભુને રીઝવવા છે. તો પ્રભુને રીઝવવાની જગ્યાએ જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં રીઝવવા નૃત્ય નથી કરતા, પરંતુ જ્યાં આગળ વિષય ફલ ભાવે, જ્યાં પ્યારીજી બિરાજી રહ્યા છે, એમની સન્મુખતામાં પોતે અનેકવિધ પ્રકારના ઉદ્દીપન ભાવની ચેષ્ટાથી નૃત્ય કરી રહ્યા છે. એ પ્યારીજીને રીઝવી રહ્યા છે. માટે આશ્ચર્ય થાય છે કે મનોરથ તો તમારો આ છે, પ્રભુને પ્રાપ્ત કરવાનો. તો પ્રભુને રીઝવો ને, તો પ્રભુને રીઝવતા નથી કે જ્યાં આગળ અમૃત રસ ભર્યો છે, અમીરસ છાંડ અમૃત વિષય રસ. અગર વિષય રસ એટલા માટે કીધું કે અગર જો પ્યારીજીને ખબર પડી જશે કે આ બંદર નથી પણ આ સખીજનો છે, આજ્ઞા વગર પ્રવેશ કર્યો છે, અગર જો કોપાયમાન થશે, શ્રાપિત થશે અને શ્રાપ દેશે કે જાઓ ભૂતલ પે પડો, તો આટલું બધું એ લોકોએ આટલું બધું જોખમ લીધું છે, આટલું મોટું જોખમ લીધું છે. તો જોખમ લઈ અને એ પ્યારીજી જ્યાં આગળ વિષ મળવાનું છે, અગર જો પ્યારીજી કોપાયમાન થયા તો આપણે ભૂતલ પર જવું પડશે. આટલું ભયભીતતાવાળું આટલું મોટું જોખમ લઈ અને પ્યારીજીને રીઝવે છે. માટે આશ્ચર્ય થઈ રહ્યો છે કે છાંડ ગોપાલ અમિત રસ દુર્લભ અમૃત માયા વિષય ફલ ભાવે, કે આ ઉપર રહ્યા છે, માયામાં નહીં તો મોકલી દેશે. પ્યારીજી જો સ્થાપિત કરશે તો માયામાં જવું પડશે. માટે આશ્ચર્ય છે. અને કેમ? તો આગળ સ્વરૂપનું વર્ણન કરે છે. નંદિત મૂઢ મલય ચંદન કો કપી કે અંગ લગાવે. આ વ્રજભક્તોએ શું કર્યું છે? પોતે ચંદનનું લેપન કર્યું. વ્રજભક્તોએ લેપન કેવું કર્યું? કે લેપન એવું કર્યું, પોતાના કેસ પાસે તેમાં રગડીને ચંદન લગાડી દીધું. પોતાની પ્રત્યેક રોમાવલીમાં ચંદન લગાડી દીધું. એ ચંદન લગાડવાથી રોમાવલી સ્વરૂપથી એ બંદર સ્વરૂપ થઈ ગયા. જેમ બંદરનું આપણે સ્વરૂપ જોઈએ છે તો કેવા પ્રકારનું હોય છે, એ પ્રકારથી એમનું સ્વરૂપ ચંદન લગાડીને પોતે બંદર સ્વરૂપ થયા. અને એ ઉદ્દીપન ભાવનું નૃત્ય પ્યારીજી આગળ કરી રહ્યા છે. અને પ્યારીજી આગળ કરી રહ્યા છે ત્યારે આશ્ચર્ય થાય કે પ્રભુને છોડીને પ્યારીજીને રીઝવો છો? પ્રાપ્તિ પ્રભુની કરવી છે. અને તે પણ કેવી રીતના? કે બંદરનું સ્વરૂપ ધારણ કરીને ગયા છો. નંદિત મૂઢ મલય ચંદન કો કપી કે અંગ લગાવે.
માન સરોવર છાંડ હંસ પર, કાક સરોવર ના આવે. માન સરોવર છાંડ, જ્યાં આગળ મનોરથ છે, રસોત્તીપન્ન ભાવની લીલા કરી, આલંબન લીલામાં પ્રવૃત્ત થઈ પ્રભુને પરમ સુખ પ્રાપ્ત કરાવવું છે, એ મનોરથ છે. એ માન સરોવર છે, જ્યાં આગળ રસ્તા સમુદ્ર ભરાયા પડ્યા છે. હવે એ રસ્તા સમુદ્ર ભરાયા પડ્યા છે, એને છોડી અને કાક સરોવર ના આવે. અહીં કાક સરોવર કહેતા, અહીં કાક સરોવરનો બહુ સુંદર શબ્દાર્થ રસાત્મક થઈ રહ્યો છે કે કોક શાસ્ત્ર જે આવે છે, એ કોક શાસ્ત્રની કલા, રીત અને પ્રીતથી એ નૃત્ય પ્યારીજી સન્મુખ કરી રહ્યા છે અને વરીને પ્યારીજીને ચરણસ્પર્શ કરી રહ્યા છે. કારણ કે જે કોક શાસ્ત્રમાં રસાત્મક લીલાઓના જે ચેષ્ટાઓ છે, જે નૃત્ય કરે છે, જે રીત છે, જે પ્રીત છે, એ પ્રીત પ્રભુ આગળ કરવાની જગ્યાએ પ્યારી આગળ પ્રગટ કરી રહ્યા છે. એમાં સુંદર ભાવ છે. હું પછી કહું છું આનો ભાવ કેમ આ પ્રકાર કરી રહ્યા છે. કારણ છતાં એક ચરણ હજુ જોઈ લઈએ, પછી વાત કરી. પગતર જરત અને જાનત મૂરખ પય ધર જાય બુઝાવે, કે જ્યાં રસ જે છે, અમૃત રસ વરસી રહ્યો છે, એને છાડી પય ધર જાય બુઝાવે. જે તાપ છે, જે મનોરથ છે, જે તલસાટ છે, જે તાલાવેલી છે, જે ઉત્કંઠા છે, આ સખીજનોને પ્રભુ સાથેના મિલનની, પ્રભુ સાથેના સંયોગ રસના સુખની મિલનની આશ જે છે એ છોડી અને પયધર એટલે કે બીજી જગ્યાએ જાય છે. પયધરનો અર્થ બે પ્રકાર થાય કે પયધર જાય બુઝાવે, કે અન્ય જગ્યાએ જઈને પ્યાસ પોતાની બુઝાવે છે. જેની સન્મુખતામાં પોતાની પ્યાસ તૃષ્ણા બુઝાવવાની છે, એ પ્રભુની સામે તો જોતા પણ નથી. પ્રભુની સામે જોતા પણ પ્રભુ પણ વિચાર કરે કે આ પ્રભુને ખબર છે કે મારી સાથે મનોરથ કરવા માટે સખીજનો આવ્યા છે, પણ મારી સાથે કરવું છે તો મારી પાસે તો જોતા પણ નથી. અને પ્યારીજીને રિઝર્વ કરે છે. પયધર જાય બુઝાવે, એમના ચરણો વખતો વખત સ્પર્શ કરી રહ્યા છે અને પ્યારીજીને પ્રસન્ન કરી રહ્યા છે. પુષ્ટિ માર્ગમાં આ તો સિદ્ધાંત છે. આ તો સિદ્ધાંત છે મારા વાલા વૈષ્ણવ, કે જ્યારે શ્રી મહાપ્રભુજી કૃપા કરે, એ રીઝી જાય તો પ્રભુની પ્રાપ્તિ થાય. શ્રી મહાપ્રભુજી કૃપા કરે, એ રીઝી જાય તો પ્રભુની પ્રાપ્તિ થાય. અગર શ્રી મહાપ્રભુજી રીઝી જાય, કૃપા કરે, તો પ્રભુને રસમાં પ્લાવિત કરી શકીએ. અગર વલ્લભ શ્રી મહાપ્રભુજી આપણા પર કૃપા કરે, રીઝી જાય, તો આપણાને એ પ્રભુ આપણાને રસની અનુભૂતિ કરાવે. એટલા માટે જ આપણે ત્યાં કાણીનો પ્રકાર છે. આપણે ત્યાં કાણીનો પ્રકાર છે કે શ્રી મહાપ્રભુજીની કાણીથી આરોહો, શ્રી મહાપ્રભુજીની કાણીથી મારા હૃદયના ભાવને આરોહિત કરો. મહાપ્રભુજીની કાણીથી આપણું સમસ્ત સર્વસ્વ નિવેદિત કરીએ છીએ. તો પ્રભુ પહેલાં પ્યારીજી, કારણ કે રાજા હોય, મેં પહેલાં પણ કીધું કે રાજાના મહેલમાં એના અંતરંગ જે પોતાનો એકાંતિક કક્ષ હોય, એમાં પ્રવેશ કોનો હોય? કેવળ પોતાની રાણીનો હોય. અગર રાણી પ્રસન્ન થાય તો આપણને ભીતરમાં પ્રવેશ કરાવી શકે. તો અહીંયા આગળ કોણ છે? સ્વામીજી. શ્રી વલ્લભ સ્વામીજી સ્વરૂપ છે. માટે શ્રી વલ્લભને અગર પ્રસન્ન કર્યા, અગર શ્રી વલ્લભના ચરણનો દ્રઢ આશ્રય કરી રહ્યા, અગર શ્રી વલ્લભના આપણે પ્રિય બની ગયા, શ્રી વલ્લભના આપણે વાલા બની ગયા, તો વલ્લભ સહજ કૃપા કરી અને આપણને પ્રભુ સાથેનો રસાનંદમાં અખંડ નિત્ય ગોલોક લીલાધામમાં આપણને વાસ આપી દે. અને એ પ્રકાર એ મનોસિદ્ધ કરવા માટે જ આપણને બ્રહ્મ સંબંધ આપ્યો છે. કૃપા કરી બ્રહ્મ સંબંધ આપ્યો અને પ્રભુ પધરાઈ આપ્યા. બસ પ્રભુ પધરાઈ આપ્યા છે. પ્રભુ સાથે આનંદ કેલીની જે લીલા કરવાની છે, એ લીલા ત્યારે થાય. એ કૃપા રસનું વર્ષન ક્યાંથી આવે? શ્રી વલ્લભના ચરણારવિંદમાંથી આવે. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સર્વજુગ માં જ અંધેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, શ્રી વલ્લભના ચરણારવિંદમાં દસુદા સ્વામીજીઓ બિરાજી રહી છે. અગર ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીશું તો સ્વામીજીઓ કૃપા રસનું દાન કરશે. એ કૃપા કરશે તો સમસ્ત સબજુગમાં જ અંધેરો, એ સમસ્ત યુગમાં અંધેરું છે એ પ્રકાશિત થઈ જશે. એ વલ્લભની નખચંદ્ર છટાથી, શ્રી વલ્લભની નખચંદ્ર છટા એ માટે ચરણનો દ્રઢ આશ્રય અત્યાધિક આવશ્યક જરૂર છે. પુષ્ટિમાનનું સર્વોચ્ચતમ શિખર શ્રી વલ્લભના ચરણનો દ્રઢ આશ્રય છે. માટે આપણે પણ શ્રી ઠાકોરજીને રીઝવવા છે, તો ઠાકોરજી એમને ન રીઝાય. એ યુગલ સ્વરૂપથી બિરાજે છે. તમે સેવામાં તમે 7 શિંગાર ધરો છો, તમે સમસ્ત શિંગાર પ્યારીજીના ભાવના આવે છે. પ્રભુ પૂભાવત્મક રીતે બિરાજી રહ્યા છે. પ્રભુ શ્યામ ઘનશ્યામ સ્વરૂપે, પૂભાવત્મક સ્વરૂપે આ બિરાજે પરદની ધરીને. આ પરદની ધરી છે, એ પરદની ધરીને બિરાજે. પરંતુ જ્યારે શૃંગાર કરે છે ત્યારે તમે જો સમસ્ત સ્ત્રીગુણ ભાવનો શૃંગાર છે. કુંડલ છે, નકવેસર છે, ચીબુક છે, ગળામાં માલાઓ છે, હાર છે, બાજુબંધ છે, કળા છે, નુપુર છે, શું નથી? સમસ્ત સ્ત્રીગુણ ભાવનો શૃંગારો છે. એટલે યુગલ સ્વરૂપ બિરાજે. તો આપણે યુગલ સ્વરૂપ બિરાજતા હોવાથી શ્રી પ્યારીજી પહેલા પ્રસન્ન આપણા પર થવા જોઈએ. પ્યારીજી કોણ?
શ્રી વલ્લભ આપણા પર કૃપા કરે અને જ્યારે એ પ્રસન્ન થાય તો સર્વ કંઈ સુલભ છે, સીધો પ્રવેશ થઈ જતો હોય છે. તો એ પ્રકારથી આગળ આ સખીજનો આ પ્રકાર સિદ્ધ કરી રહ્યા છે કે પ્રભુને પામવા છે, પરંતુ જ્યાં સુધી પ્યારીજી કૃપા ન કરે, પ્યારીજી આજ્ઞા ન આપે ત્યાં સુધી પ્રભુ આપણને પ્રાપ્ત નથી થવાના. માટે પ્રભુના મનોરથ લઈને આવ્યા છે, પરંતુ આગળ પ્રકાર કરે છે શ્રી પ્યારીજીને રીઝવવાનું. અને પ્યારીજી સન્મુખતામાં રસોત્તીપન્ન ભાવના નૃત્ય કરી રહ્યા છે. તો ઠાકોરજી વિચાર કરે છે કે લખ 84 સ્વાંગ ધર ધર ફિર યમ હી હસાવે. આ આપણાને ટકોર કરી છે. લખ 84 લાખ આપણે યોનિમાંથી પસાર થયા છે. અને જ્યારે લખ 84 યોનિમાંથી પસાર થાય છે ત્યારે જે યમ જે છે યમની હાસી ઉડે છે. હું તો યમનો યમ છું, યમ હી એટલે યમનો યમ છું. એ યમ જે છે ને એનો પણ હું યમ છું, છતાં આજે હું હાસી પાત્ર બની ગયો. પ્રભુ કહે છે હું હાસી પાત્ર બની ગયો, મારા મુખારવિંદ સામે જોતા પણ નથી કે લાખ 84 યોનિમાંથી તો ભટકીને આવ્યા છે. અને એ જે યમ જે છે એવા યમનો યમ હું બેઠો છું, એ યમનો યમ હું બેઠો છું. તો આજે મારી પણ કોઈ પરવા નથી રાખતા. આટલો બધો યમનો અનુભવ લઈને આવ્યા હોવા છતાં બી હું યમનો યમ બિરાજું છું, છતાં પણ મારી સન્મુખતામાં જોતા નથી. મારી આજે હું હાસ્ય પાત્ર બની ગયો. પ્રભુને એ વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે. કવિ કહે છે કે લખ 84 સ્વાંગ ધરે ધર ફિર યમ હી હસાવે. પ્રભુ પોતે હાસ્ય પાત્ર બની ગયા છે. જો લખ 84ની વાત અગાઉ પણ મેં કરી છે કે લખ 84ના ફેરા તો કેવા હોય છે. મેં પહેલાં પણ કીધું લખ 84 ફેરા ભરો પછી કેટલાક વર્ષ સુધી આપણે કોની ઉપાસના કરીએ, ત્યાર પછી આ મનુષ્ય દેહ પ્રાપ્ત થતો ભક્તિ સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે. તો લખ 84 પર કેટલા ભયંકર છે, શાસ્ત્રોમાં લખેલું છે. 30 લાખ સુધી તો વનસ્પતિ યોનિમાં આપણે ફરીએ છીએ. 20 લાખ વર્ષ તો આપણે પશુ યોનિમાં હોય છે. 10 લાખ આપણે પક્ષી યોનિમાં હોય છે. 11 લાખ આપણે જીવજંતુ યોનિમાં હોય છે. આ 84 લાખ યોનિ કેવી છે? અને એટલી યોનિની યાતના વેઠીને આપણે આવ્યા છે. અને ત્યાર પછી અનેકવિધ બ્રહ્માજીની ઉપાસના કરી, સૂર્યચંદ્રની ઉપાસના કરી, આપણે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરી. ત્યાર પછી આપણાને વૈષ્ણવ દેહ મળી, ભક્તિ આપણાને પ્રાપ્ત થઈ છે. વાલા વૈષ્ણવ, આપણે અમૂલ્ય આત્તા કરીને તમે સમજી લો. હવે તો આ જન્મારો આ સમય અફેર ન જવા દેતા. નહીં તો 84 લાખ યોનિ ખાલી કલ્પના કરશો, ભયભીત થઈ જશો. એ યાતનાઓ ભોગવીને આવ્યા છે. અને આટલા બધા દેવી દેવતાની આરાધના કર્યા પછી શ્રી મહાપ્રભુજી આપણને શરણે લીધા છે. તો આને ફલાત્મક આ જન્મ ફલાત્મક કરવો છે. આ વ્રજભક્તને કૃપા વિચારો, આ વ્રજભક્તના ચરણોમાં દંડવત કરીએ. એ વ્રજભક્ત તમારું કેટલું સામર્થ્ય કે જે પ્યારેજી કોપાયમાન થશે એટલું મોટું જોખમ લઈ અને આ પ્રકાર કર્યા. તો આપણે પણ શ્રી વલ્લભના ચરણનો દ્રઢ આશ્રય કરી એ વલ્લભને, એ સ્વામીજી સ્વરૂપને આપણે રીઝવીએ. અને જ્યારે પ્યારેજી અહીંયા પ્રસન્ન થઈ ગયા, નિકુંજમાં ઓળખી ગયા, પ્રસન્ન થઈ ગયા. જ્યારે પ્રસન્ન થઈ ત્યારે પ્યારેજી કહે છે શું જોઈએ છે? માગો તે આપું. કારણ કે રસોદ્દીપન ભાવનો રસ ભર્યો છે, ઉદ્દીપન ભાવને નૃત્ય કર્યું છે. ત્યારે આ વ્રજભક્ત કહી રહ્યા છે મૃગ તૃષ્ણા સંસાર જાગત સુખ તહાં તે મન ન દુરાવે. અમારા સંસારનું કોઈ સુખ નથી, અમને તો આ પ્રભુ જોઈએ છે, અમને તો આ ઠાકોરજી જોઈએ છે. ત્યારે પ્યારીજી પોતાના સ્વહર્ષથી આનંદથી શ્રી ઠાકોરજીને સખીઓ સાથે પધરાવ્યા છે. અને પધરાયા થકી જે આનંદ કેલીની લીલામાં જે મનોરથ પૂર્ણ કર્યા છે. અને સુરદાસજી કહે આવા ભક્તો સુરદાસ ભક્તન સો મિલકે હરિ યશ કહા ન ગાવે. આવા ભક્તોને યશ હું કેમ ન ગાઉં? ભલા કીર્તન તો બહુ સુંદર છે, પરંતુ એમાંથી બોધાત્મક સિદ્ધાંતિક પાસું, ભાવાત્મક પાસું, એક ભક્તિ કરવાની સુંદર રીત અને આપણા જીવનમાં આત્મસાત કરવા માટેનું કેટલો સુંદર પ્રકારના દર્શન થઈ રહ્યા છે કે આપણે આપણા ઠાકોરજી બિરાજી રહ્યા છે. તો પ્રભુના રસ અનુભૂતિ કરી છે. આપણા ભીતરના જે મનોરથો છે પ્રભુ પર વારી જવાના, પ્રભુને સુખ દેવાના મનોરથો છે, એ ક્યારે પૂર્ણ થશે? કે જ્યારે પ્યારીજી આપણા પર પ્રસન્ન થઈ કૃપા કરશે ત્યારે. તો પ્યારીજી કેવી રીતે કૃપા કરે? તો અહીંયા આગળ નૃત્ય કર્યું છે. તો આપણે આ જીવન પર્યંત શ્રી વલ્લભની આજ્ઞાનું પરિપાલન કરીશું, એનું અનુસરણ કરીશું, એની મેળમાં રહીશું. એ આપણું અલૌકિક નૃત્ય છે. અને જ્યારે એ પ્રકારથી આપણે જીવન જીવીશું ત્યારે પ્રભુ શ્રી વલ્લભ આપણા પર પ્રસન્ન થઈ જતા હોય છે. અને પ્રસન્ન થયા થકી આપણને પ્રભુની પ્રાપ્તિ એટલે પ્રભુ સાથે આનંદ કેલી કરવાનો અધિકાર એટલે નિત્ય ગૌલોક લીલામાં વાસ આપણને સહજતાથી પ્રાપ્ત થતો હોય છે. ઠીક છે, સમય આજ મેં ઘણો બધો લીધો છે. હું ક્ષમાયાતના સાથે છતાં હૃદયના ભાવોને રોકી નથી શકતો. કારણ કે હું સત્સંગ કરવા માટે વિચાર્યું હતું ક્યાં, પરંતુ પ્રભુ જ્યારે હૃદયમાં બિરાજીને શું પ્રગટ કરાવે મને ખબર નથી હોતી. માટે જે કંઈ મારા
આ સુંદર ભાવાત્મક ભાવ મારા જે હૃદયમાંથી પ્રગટ થાય એ સમસ્ત મારા ભાવ સુમનોને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.